कर सारा दिया राधे चारण यरसित सर्व नदिया पश्व गंधव धर्म याद काम मोक्ष या परोस यादे ये बम 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 डमरू बाज नाद वैद सरस साज शंकर महाराज याज तांडव नजर मारो भोले महाराज याज तांडव नजर मारो भोले महाराज याज तांडव नाचे मेलडी ना जोरे करी અને આયા કોઈ પાળા ભરસે પાવ તો આવશે હજારો ગા એ હામાં લેવા રસડામાં મેલડીના ભાઈ 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 बसीन ओठना आ बेलडी ना या बेसीन ओठना अन जना गळे हे माला नो हार बल शेषनागना आ माताजी ना पगे हाकड़ा ए मारी मेलडी सजे सणगा भाई भाई टोला पावानु કારણ કે બાપુ મેં કીધું ને વીરતા માણસ માય કાંગલી વાત મારી પાસે કોઈ હોય નહીં બાબુ આ તો અને હું કોઈ કલાકાર બનીને આવ્યો કોઈ સોય નહીં આ 2025 નો મારો પહેલો પ્રોગ્રામ આ મેં મુહૂર્ત કર્યું છું બાપુ અને માની દયાથી આપણું ખરેખર હાલ્યા રાખે બાપુ બહુ આવો તમે સામે દાદ દો કોઈ પડકારો કરો તો અમને કંઈક ગાવાની મજા આવે અમે બાકી અહીંયા બનતી કોશિશ મહેનત તો કરતા જ હોય આ તમને આનંદ કરવા માટે આવ્યા હોય જ્યાં મજા આવે ત્યાં પડકારો કરતા રહેજો બાકી આજ અહીંયા રાણો રાણે રીતે બીજી વાત હોય ભલા માણસ ફડકારો કરજો અને આ ધરતીની માથે જેને જેને ફડકારા કર્યા ને એના ઇતિહાસ રચાણા છે બાકી હાથ માલની હવેલીમાં અમારા વસભાઈ બેઠા લાગે તો મને ખબર નથી બાકી કરોડપતિ હોય ને હાથ માલની હવેલીમાં લમણે હાથ દઈને બેઠા હોય નમલા કોઈ ઇતિહાસ ઢોર છે કે ભલા માણસ દેવું મરવું દાજવું ઓરી જીલવી ખગારી જટ કલો કે સુન ઠાકરા આ તો અમારે ખરી સત્રિયા વટો આવા કાર્યક્રમમાં કંઈક દેવું કોઈ બેન દીકરી ગામ ગવતરી માટે માથું દેવું ધર્મના ધીંગાણે ઉતરવું ને એ કોઈ માય કાંગનું કામ નથી ભલા માણસ ક્યારે મને યાદ આવે ઉસ્તાદ ભાઈ ભાઈ હા બધું આવશે મોજ કરો આ થોડા ઘણા છૂટા લઈને કઈ ઉડાડો એટલે મને આનંદ આવે તમારે મારે આજ કઈ લેવા માટે નથી આવ્યો અને મને ભગવતીની દયાએ ઘણું દીધું છે ઘણા આવે છે પ્રાણા પાવાનો ખવડાવીને ખાવાનું ઘોડે ચડવાનું મૂસે કાનું ખવડાવીને ખાવાનું આવવા પણ હવને ગમે સંસારમાં આ દુનિયામાં લેવું તો હવને ગમે પણ આ દેવું નહીં તો બહુ હોમું છે હો આ તો જેના જનતાના ધાવણના લોહીના સંસ્કાર હોય બાપના લોહીના સંસ્કાર હોય જનતાના ધાવણના સંસ્કાર હોય ઈ દઈ હકે ભલા માણસ આ બીજાનું કોઈ કામ નથી આ તો હવને ગમે સંસારમાં અને આવું લાખ વાતે લેવું પણ બાપુ આવું દુનિયામાં એ તો દેવું ये तो हवने बहुमूला खावछिया जो के बापू
અમારે 100 મહિનાથી મારે ને અમારા કાર્તિક ઉસ્તાદ એકદમ જોરદાર તાળીઓના ગળગળથી વધાયેલો સાહેબ. આ નાની ઉંમરમાં આવડું નામ બનાવવું કોઈ જેવી તેવી વાત નથી ભલા માણસ. અને એમના બાપુ અમારા રાજુભાઈ મંજીરાના માણીગર, આ એમનું તપ એમના દીકરાને પાક્યું છે. હા, જેવા તેવા कला का बाण संभारी कतारी माया होवत सग्राम ता तो हेम जारी निसरी वो नारी सारा बाका हय हट पिया मागे धारी जो धारी इनाम कोट यदि आग लागी जमदानी गाडी बाल दसनी साता बाहर लाका बादे रमता तो बमोड़ रे कमती के कोले से गाडी बाल होली रवि बात सानी निसरी हलो असनी बिजली जारे उतरी सियानी बैल सब कला दन न न न न પડકારો કરો પડકારો મોળો ન પાડો. આમ તો જો કે આયા એક એક પર શબ્દને સમજવા વર્ગ બેઠો છે બાપુ. અને આ ધરતીની માથે 18 વર્ષના ઇતિહાસ છે. 18 વર્ષ જ્યારે જ્યારે આ દેશને જરૂર પડી, ગામ ગવતની બેન દીકરીને જરૂર પડી ને તેથી સાહેબ પૂછવા નથી રહ્યા. હાથમાં હથિયાર લઈ અને ધર્મના ધીંગાણે ઉતરી ગયા છે ભલા માણસ. અને એના ઇતિહાસ રચાણા છે. 1 લાખની ફોજ હોય ને કદાચ એકલો હોય તો પાછું પડવાનું ન હોય બાપુ. ત્યારે મને રામવાળાનું સપાકડું બાપુ યાદ આવે. હો આહા હા તો થોડીયા પાંજરા વાળા હાકલે તે બાગ સુતા બાગ બોલી ગામડામાં થયા હાક બાગ તાતો જતા સિંહ જંબુ જાડા બસુટા બે નાગ જાને કપાયા છે માને ફૂટા જમી વાળા તા फौज होय बाका जी के बोलती होय अड़ पड़े जिक माची कचुक कट दात शीश खच धूक टूक फट दात काई के फे फड़ा फाट अन हट दात काई कायर हजार कुदरत शीश पड़ते कबन दर दर खेत मचवाई दंत एक बाजू धरती माथा अलग थाता होय मारो मारो ना फड़कारा थाता होय दुश्मनों में भागो भागो थातू होय અને બે હાથમાં એમ કહેવા આ કે મર્દ માણાને સમછેર આવી ગયો હોય અને એનું વર્ણન કરવું તો કેવું ઉસ્તાદ આજે કોડિયા પાંજરા વાળા હાકલેથી બાગ સુટા બાગ બોલી ગામડામાં તૈયા હાક બાગ જટ સિંહ જબ જાડા બસુટા બેના કે જાણે કટયા સમાન ફૂટ જમી વાળા તાક જાડા ફળ તક વાળા ફળ કાલા વેળ તક ભણ વાળા રંગ કાલા રંગ તાલા બોલ ફોજણા ઉડેડા વાહ વાદળા ના લોડ પડ પડ તાલી બંદૂક કાઢી વગેરે તોડ ઠેકાણા જાણે કે ઠણી બાકરા કાણી જાણે કે જરા તક ઉઠીયા જુદાર રણ કે સિંધુ વરા કે ઠણી કે ઉઠીયા રોગ જાણે કે મામલા હુરા કરે માર 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 હનુમત જબવાના લંગે તાળા છે મહલ વેરી હંદા વાળા કાળા તોળી આવે છે તો તાત ધોળી દીએ ગામડામાં લૂંટો વાને તળ તળ પાડી જમારોડી વાળા કરે એક મે અમારે હાર્દિક બારોટી પણ ટ્રાય મારી પછી રાજુભાઈ મન કે કરતા હોય કરાય કારણ કે સંતવાણી ગાવું ભજન ગાવું મારો વિષય નથી પણ એમને મહારાણા પ્રતાપને હલ્દી ગાડીમાં ઉતાર્યો અડધું રાખ્યું મને ગમ્યું નહીં પોણા હિન્દુસ્તાનનો બાદશાહ સાહેબ જેવો તેવો નહીં અવડ નામ અલ્લાહ પકડ પાક બલ્લા હોવે કાહી બલ્લા રसूला संभाले कयामत के दिन में ननामत बिजावे मुसीबत ना पावो रखो याद दिल में मोहम्मद का कलमा नबी का मुसलमान कभी ना विसारो मुसलमान शारे नबी जी को प्यारे इल्लल्लाह 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 तो पुकारो बजाज के लंगर छूट गयो आसो एक मोहम्मद है 1 લાખની ફોજ લઈ મહારાણા પ્રતાપને ઝુકાવવા માટે થયો હતો
પણ તેથી મહારાણા પ્રતાપને એટલું કીધું એકદાન સલામ કરી નાખ. તેથી મહારાણા પ્રતાપે મુસની માથે તાવ દઈને કીધું તો કે હું રાણો છું શિષ્ય દિયો. હા દારી ટેક એક સુબીના નિમનોના અન જીમનોના મિસ જલો યો નખડોના અરે હોતી મુગલાની સતરી પુત્રીન કો મિટાવું ના તેરો જંગલ મે ફિરું સિર કેસ કો તારું ના સો પ્રતાપ ત્યોલો નામે પ્રતાપ મેલો જલો સાંત હોઉં ના દિલ્હી ગઢ જારો ના ખાસી ઘાસના હજાર દિન ભૂખે મરે ચાતક પીવના વારી સરિસન તાન કો માત रुगेना पश्चिम ब्रह्मना भमित होके हर सोरे ने हरि ध्यान को ऐसे ही प्रताप राणा तजे नहीं मान को. माफ करजो कोरोना जो 3 महीना लॉकडाउन रह्યું બાપુ. ભલ ભલા મુસની માથે તાવ દેતો હતા ને એવાના વિડિયો આવતા હતા ભૂખા મરી ગયા. 25 વર્ષ આરાવલીના પહાડોમાં 22000 રાજપૂતો ભલામણા ધીંગાણામાં ઉતર્યા. છેલ્લે ખાવાનું અન્ન ખૂટી રહ્યું હતું. એક પણ ઇતિહાસના પાને લખ્યું નથી કે અમે ભૂખા મરી ગયા એવું બોલ્યા હોય એવું. સાહેબ એમાં કેને કેવા કે રાણો રાણાની રીતે સવારમાં ટિફિન લઈને ટેમ્પામાં જાવું કે રાણો રાણાની રીતે એમ થાય બાપુ. નથી મફતમાં મળતા જેના મુઘા મૂલ ચૂકવવા પડતા આ સંતોને દાતારોને સુરવીરોને ભક્તોને એમ નામ ઇતિહાસ નથી રચાતા ભલામણા. માથું દેવું પડે, લોહી રેડવા પડે, ભક્તિ કરવી પડે ભલામણા. આ જેવા તેવાનું કામ નથી. 22000 રાજપૂતો જેથી ધીંગાણામાં ઉતર્યા અને ચારણોને વર્ણન કર્યા. અને રાજપૂતના કેવા વર્ણન કર્યા ઉસ્તાદ? લજ હલદી મેદાન માથે યવનોની ફોજ સામે વરવાને હાલ્યા સાઈ ફુંગલોની ફોજ માથે એકલો ટાટીકો રાણો યટીકો એક તાવી કપના મંડાણ માંડે રાજપૂતની ફોજ માથે. કોઈ લેને નરબક મહાદેવ નામ તારી જંગમાં ખેલિયા રાણા સંગ તારે ઝાલા રાણા માથે ધરી તારી ધરી રાખિયા નિશાન ધરી તલે વાડે મહારાણા વારી કરી માન. ખાલી રાજપૂતોએ લોહી દીધા એવું નથી. આ ધરતીના અશ્વ પણ બાપુ કેવા હોય જેની માથે એમ કહેવા આ ધર્મ બચાવવા માટે, દેશ બચાવવા માટે, ગામ દીકરીને બચાવવા માટે પોતાના ઘોડાની માથે સવાર થાય બગાગ જમ કરી અને તેથી ઘોડાની કહેવારીમાં હાથ ફેરવીને કે એકદાન દુશ્મનનો ભેટો કર અને જો દુશ્મનને જીવતો જવા દઉં તો મારી જણનારીનું ધાવણ લાજે. તેથી આ ધરતીના અશ્વ કહેતા હોય કે ધર્મ બચાવવા માટે થઈને જો તારી મારા પીઠ ઉપર તારી સ્વારી થઈ ગઈ હોય અને હવે દુશ્મનનો ભેટો થાવામાં જો મારા ડાબા પાસા પડું ને તો મારી પણ જણનારીનું ધાવણ લાજે. આહા ઈ અશ્વ કેવા હોય આહા થમ દેવર જસા પગ માંડે થોડા સાતીએ થી બાપ ડાલથી જોડા ખતડી સાને ખેલ નખોરા ગોબા દળી સમ આપે ઘોડા વેત કટ જુઠના વાલે તીન બાજોઠિયા હરખી તાલે ઈ નીર પાવા પોતાના બેટાને નો હાલે ને આલન હરો મોજમાં આવે. આ વારું પર અશ્વ હોય ઈ કહાની તહાણી જેવા ડાબા ધરતીની માથે પસાડે તા તો વસુંડાના કાળદાથી થડક થતા હોય અને દુશ્મનને ખબર પડે કે હવે વારે ચડ્યા છે, હવે કોના બાપની તેવડ છે કે આપણે બચાવીએ કે. અને ઈ ઘોડાના ડાબા ધરતીની માથે પડે પણ કેવા ઉસ્તાદ આ બોરિયા પાક નાખતા રકાબ કવિ ધાકા ધાકા પરી પાક યા ગજાવે નહીં ભાગ મુગણા હી આજ તા તો તોપકા ગડે ગટરી બાક હાથ ભાઈ તા તો રીજે રાગા વેવે નાચે હરે પેલા મુખડા મબે મતે ઠમકતી બોતી મોતી રંગ રંગ કાલે કોતી જ્યોતિ સે બરાજ તા તો હૈયા કે ઉડાંગ દેતે બડા કામ કિયા હિંદુ નાચતા નટવા દિયા કવજા કુલાલ ઠુંબા તારી કે રાજા માં રમે તાલ પકડાક માથે જાણે સુતા તીરતા તો સાસરા ઉરઈ સોડા કાન સોરી જરા સોબે સમપ યાલ સે ગોડા વાલે રાખતે. બાગરદા ઘોડાની પલકની વાગતી જતી હોય કહાની જેવા ડાબા ધરતીની માથે પડે તા તો વસુંદાના કાંટા થાળે કુથડક થતા હોય. દીક પાળો જે ધરતીના શેડા ઝાલી બેઠા હોય ને બાપી ગોઠણ ભર થઈ જાય કે આ સોના ડાબા પડે છે ક્યાંક હાથમાંથી જો શેડા મેકી જાય તો ધરતીનું પૂરું થઈ જાય છે ભલા માણસ. અને ઈ ડાબા પડે એનું વર્ણન કેવું ઉસ્તાદ?
ઠુંબા 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 તારી ખેર જામ રમે તાલ પકડાક માત જાણે સુટા તીર તાં તો સાસરા ઉરઈ સોડા કાને સોરી જરા તમ પે યાર સા ખોડા વાલે રસથી કારણ કે આમાં શું છે બાપુ આ સાહિત્યની વાત એવું છે ભજન ગાવા હોય તો આખું બંધ કરીને ગાઉં તો હવા લઈને ગઈ શકે પણ આ સાહિત્યની વાતોમાં સામે પડકારો થતો હોય એવા જો કે તમે બધા માણસો જ છો કારણ કે ઘણા પબ્લિક તો ઘણું હોય પબ્લિકને શું કરવાનું બાપુ પબ્લિક તો પડકારે પતી જાય ને પબ્લિક કહેવાય માણા ભલે એક હોય બાપુ માથે ભાલાના ઘા પડતા હોય ને તો કોઈ પાછી પાની ન કરે હો એટલે તમે બધા માણસો છો સમજના વર્ગ તમને પણ ખબર છે કારણ કે આ બધી વાતોમાં પડકારા જ હોય આમાં ગોર થતો હોવો જોઈએ અને તમે કોઈ ઉડાડતા નથી આ બધું મને આ તો શિયાળો છે બાપુને ઉનાળો તો મને પરસેવો છૂટવા માંડ્યો આ બધું સાચું ઘી છે અને સાચું ઘી સહન કરીએ કે જીરવીએ કે એને ખવાય એટલે સવારમાં શું થાય તો આપણે બધાને ખબર છે છેલ્લે આ ભગવતીના સાનિધ્યમાં બેઠા છે કારણ કે તેમ ઘણો બધો થઈ ગયો છે એ અમારે કોઈ કલાકાર બાકી છે અમારે આ બાપુ મારું ગામ કોરડા અને મારા મિસ્ત્રી ને એમનું ગામ એ કોરડા છે એ સાહિત્યની વાત સારું કરે પણ આજે આયા પછી મને ખબર પડી નામ ભૂલી ગયો ભાઈનું હિરલભાઈ દામડા કયો દાવડા એકદા જોરદાર તાળીના ગરગડથી વધારેલો સાહેબ હા જેવી તેવી વાત નથી ભલામણ પણ ભગવતીને છેલ્લી પ્રાર્થના કરવી કે જે તારા સાનિધ્યમાં ઉઘાડા પૈકી આવતા હોય તારી સેવા કરતા હોય તારી ભક્તિ કરતા હોય તારામાં જેને મહેનત કરી હોય ને એની ઉપર કૃપાનો વરસાદ વરસાવજે છેલ્લી અમારા રાજભા સપાકડું ગાય છે લઈ લેવું છે ત્યારે ઉસ્તાદ ચડે યસાડી વાદળા કાળા ધોબળા યંબાર જો કે દસી ઓતરાદી માથે ઉતરા ધરાર તાતો ઝીંગોરા મોરલા માથે વાહળી મનાની જડી એક તારે રાજા મંડાણા યપાર કહદેરા ઇન્દ્ર વાળા પડ તારા પાણી વાળા હાથી હુંડ વાળા કાળા મંડાણા હિલો ને તો નકા વાળા ધીકા કાળા નથી નારા પાડી નાખે હળા માથે જલા જલા ફેલી યકતો પછી આપણે ગમે ત્યારે કાર્યક્રમ ગોઠવશું તારે પાસે બીજા સપાકડા ગાઈશું મહારાણા પ્રતાપને યાદ કર્યા અને શિવાજીને ભલામણા બે કડીમાં યાદ ન કરવી ને તો ભેળા થયા ન થયા એને પણ આ દેશ માટે થઈ આ દેશની જનતા કેવી હોય બાપુ હારા સંતાને જન્મ દેવો હોય ને એ કોઈ માય કાંગલીના કામ નથી ભલામણા મનહર મુખે માનોણી અને જેના ગુણિયર હોય ગંભીર ઇન કુખા નર નિપજે હોતો વંકડ મુસાવી ગાંગલિયું કોઈ મડદને જન્મ દઈએ તો કે ભલા માણસ હા એ જેવા તેવાના કામ નથી ભલા માણસ એના માટે તો ભજન કરવું પડે રામનું નામ લેવું પડે ઈ જનતા કઈ હતી શિવાજીને કા મરજો અને કા મારજો એ દીકરા જોજો આ ધર્મ બચાવવા માટે થઈ અને તારા રણ મેદાનમાં ઉતરવું પડશે એમાં હાલશે નહીં હો કે ધન કુખ જીજા બાઈની જ્યાં શિવાજી જન્મા હતા ઈ તલવાડ કેરી ધાર પર હિન્દુ ધર્મ રાખ્યા હતા ઈ પડકાર કરતી પુત્રને શિવા મરજો અમર મેદાનમાં અમ દેશની આર્ય રમણી અમર છે ઇતિહાસમાં હો આ દેશની જનતા પણ કેવી હોય ભલા માણસ એકાદ બે કડીમાં આપણે શિવાજીને લેવું ત્યારે એ હવે આભમાયું જોઈ ચાંદલો ને જીજા બાઈ લે આયા બા
પેટમાં પોઢીન હાંભળેલી શિવ રામ લક્ષ્મણની વાત પેટમાં પોઢીન હાંભળેલી શિવ રામ લક્ષ્મણની વાત રે શિવ રામ લક્ષ્મણની વાત માતાજીના મુખ તે દીઠી ઓઢિયાની ઊંઘ તે દીઠી શિવાજીને લીધો નાવે માતાજી જબાજ ઝુલાવે મારા કોદરા નાયા તાર કુંવર કેલૈયા રે તોને ખમા ખમા તોને જાજી ખમા પૂછું તને પાળિયા રે તારા દલ ડાકેરી વાત રે તારા મન ડાકેરી વાત પાદરમાં કેમ ખોડાણા સિંદૂરે કેમ રંગાણા ગામના પાદરમાં એમ કહેવાય પાળિયો બેઠો અને કવિ પ્રશ્ન પૂછે છે બાપુ કે કદાચ ભાગતા ભાગતા ઘા સહન કર્યા અને તારા પરિવારે બહેરો એવું તો નથી ને તેથી પાળ્યો જવાબ દેશો આહા કવિરાજ એવું નથી હજી મારે પરિણાને 5 દી થયા હતા અર્ધાંગના આંગળી ઉપરથી એના હાથમાંથી મહેંદીનો કલર નતો ગયો મારા આંગળી ઉપરથી પીઠીનો રંગ નતો ગયો અને તેથી ભૂંગિયા ઢોલ વાગ્યા ને તેથી હું પૂછવા નથી રહ્યો કાવડિયોને બચાવી લેજો ધર્મને બચાવી લેજો આ દેશની દીકરીઓને બચાવી લેજો તેથી વાર કરજો ધણી કોઈ હોજો ધણી અને પ્રજાના સુરનો થાય ભેટો અરે કાળજા વેરતો હાથજા હાંભરે પછી કેમ બેહરે ક્ષત્રિય બેટો હોય વરજબાર અંગ જોબન ભરેલો હોય બલવાન કે અબલ ગેલો અરે ગાય ભલે ગીત મંગલ તણા અને કંઠમાં હોય વરમાર કે જોડી ચડેલો ઈ હાકજા હાંભરે દેશ દ્રોહી તણી એ જ ન લખ્યું ભાગમાં સેવું પછી પચ અબુદુના વીરને ઈ પછી જીવવું ઝેર જેવું અને તેની હાથમાં હથિયાર લઈ અને નીકળી ગયો તો કવિરાજ સાંભળું છે ને તો કે સાંભળો વાર ચડી જતી વાર ચડી જતી ગામની માથને ભોગિયા વાગ્યા ઢોલ રે કવિ ભોગિયા વાગ્યા ઢોલ હવની પેલા હાબદા થયા તા માટે યમ યાય થોડાણા તું એક યા જીવન એક લીંગીનો એક યા રાધો રે આવો વાત રાખ્યો રાણાએ આવો વાત રાખ્યો રાણાએ
દાવી લેજો મારા પેટ દાવી લેજો ખૂબ તપીને યાદ રે શિવા ખૂબ તપીને યાદ વૈસે નહીં રણ કે લોડા ખાવા મોટી દાનની વેલા સેવા જેને નીંદ રોનાવે માતા જીજા બાજ ઝોલાવે સેવા જેને નીંદ રોનાવે માતા જીજા બાજ ઝોલાવે છેલ્લે બાપુ આ કોઈ ગાવું મારો વિષય નથી પણ હવે માના ભગવતીના સાનિધ્યમાં બેઠા છે ત્યારે એક જ ઘડીમાં યાદ કર્યું છે તારે ઉસ્તાદ કે મારી મેલડી તારો સપનું પૂરું કરશે તારો લાખો માં પગાર તારી રેણી કણી જોઈ દુનિયા કરશે રે સલાહ રેણી કેણી જોઈએ દુનિયા કરશે રે સલાહ આજે નહીં તો કાલે કાર્તિક આજે નહીં તો કાલે આપણે મેલડીમાં વિના નહીં હાલે સમયે તમારે આયા આવવું પડશે દુનિયામાં તમારે જવું હોય જાજો એક જ સમયે તમારે આયા આવવું પડશે આજે નહીં તો કાલે કાર્તિક આજે નહીં તો કાલે આપણે મેલડીમાં વિના નહીં હાલે ગળો છે ગોળ ને મીઠી છે હાકા ગળો છે ગોળ ને મીઠી છે હાકા મને મન લાગે મારી સાયલા વાળી મેલડી મેલડી માતુનો માવ હું તો રોજ એની પાયે લાગે મારી સાયલા વાળી મેલડીમાં ઓ મને લાગે મારી મેલડી 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 આમ ગોતું દર્શન દેજો માં દર્શન દેજો રે મેલડી માં દર્શન દેજો રે યે ખમારે કે જે મારી ખમા કે જે યા તારા સોરુડા ને ખમા કે જે માં દીધા 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 યે
મારી માત ને